गुड मॉर्निंग मित्रों, ओम शांति विद्यालयना डिजिटल क्लास में आप सौનું हार्दिक स्वागत है। धोरण 5 विषय है गुजराती, पाठ 7 अल्लग दल्लक मारी नोटबुक में, जेना लेखक है बाल मुकुंद दवे। प्रश्न 1, अल्लग दल्लक काव्यना कवि कोण छे? जवाब है बी, बाल मुकुंद दवे। प्रश्न 2 है, रासलीला में सौ शू रमे छे? जवाब है रासलीला में सौ अल्लग दल्लक रमतनी साथे रास रमे छे। प्रश्न 3, राधा कोना करता सुंदर छे? जवाब है ए, जमुनाना रढियाळा प्रदेश करता। प्रश्न 4 लखेलो छे, रासलीलाना प्रसंगनुं वर्णन करो। जवाब है यमुनानो मनमोहक मूलक छे, पूनमनी रात छे, आभमां चांदो उग्यो छे, आ पूनमनी शीतळ चांदनीमां सुंदर मजानो रास जाम्यो छे, ढमक ढमक ढोल वागी रह्यो छे अने ढोलना सूर अने तालमां कानो, राधा अने गोपीओ रास रमी रह्या छे। आम सुंदर रासलीलानुं वर्णन अल्लग दल्लक काव्यमां करवामां आव्युं छे। प्रश्न छे 5, आभे खाली जग्या उग्यो छे? जवाब है आभे खाली जग्या चांद उग्यो छे। जवाब है ए, पूनमनो। आभे पूनमनो चांद उग्यो छे। प्रश्न छे 6, रास क्यारे रचायो छे? जवाब है रास पूनमनी चांदनी राते रचायो छे। प्रश्न 7, रास रमवा श्री कृष्ण कोनी भेड़ा घुस्या छे? जवाब है सी, गोपीओ भेड़ा। प्रश्न छे 8, रास में कोण कोण रमे छे? जवाब है डी, आपेल तमाम, एटले के श्री कृष्ण, राधा अने गोपीओ। जवाब है ऑप्शन डी, आपेल तमाम। प्रश्न 9, राधा शा माटे रड़े छे? जवाब है राधानो हार तूटी गयो, मोती वेराई गया, बधा मोती झड़्या पण एक मोती खूटे छे, तेथी राधा रड़े छे। प्रश्न 10 है, रास रमता राधिकानुं शुं खोवायुं? जवाब है डी, मोती। प्रश्न 11, राधिका कोनी पासे शुं मागे छे? जवाब है राधिका श्री कृष्ण पासे पोतानुं खोवाયેલું ચળકતું મોતી માગે છે। प्रश्न 12 લખેલો છે,
મોતી શ્રી કૃષ્ણ પાસે હશે એમ રાધા શા માટે કહે છે, શા માટે માને છે? જવાબ છે, જ્યારે રાધા, કૃષ્ણ અને ગોપીઓ સાથે મળીને રાસ રમતા હોય છે ત્યારે રાધાના ચળકતા મોતીનો હાર તૂટે છે. બધા જ મોતી મળી જાય છે, પરંતુ એક મોતી મળતું નથી. ગોપીઓને હેરાન કરવી એ શ્રી કૃષ્ણની આદત છે. એમના આવા સ્વભાવની બધાને ખબર છે. આથી મોતી શ્રી કૃષ્ણ પાસે હશે એમ રાધા માને છે. પ્રશ્ન 13 છે. શ્રી કૃષ્ણ ક્યાં બેસીને વાંસળી વગાડે છે? જવાબ છે ઓપ્શન ડી, કદંબ વૃક્ષની છાયામાં. પ્રશ્ન છે 14. શ્રી કૃષ્ણ વાંસળીના સૂર શા માટે છેડે છે? તેનું શું પરિણામ આવે છે? જવાબ આપેલો છે. રાધા શ્રી કૃષ્ણને કહે છે, તારા ચરિત્ર ક્યાં છાના છે? આખો મલક તે જાણે છે. ત્યારે શ્રી કૃષ્ણને રીસ ચડે છે અને ત્યાંથી દોડ મૂકે છે. તે વાંસળીના સૂર છેડે છે ત્યારે રાધા અને ગોપીઓ આકર્ષાય છે. પ્રશ્ન છે 15. નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. એમાં રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક, બધા જળિયા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલ્લક છલ્લક. ત્યાર પછી બીજું છે પ્રશ્ન 16. જોડાક્ષરવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. ઉદાહરણ છે ઝલક ઝલક, એવી રીતે નીચે લખશો. ઢમક ઢમક, ચલ્લક ચલ્લક, છલ્લક છલ્લક, છમ્મક છમ્મક, મલ્લક મલ્લક, અલ્લક ઝલ્લક, પલ્લક પલ્લક, અલ્લક દલ્લક. ત્યાર પછી પ્રશ્ન 17 છે. નીચે આપેલા શબ્દો તમારી બોલીમાં લખો. બધા તો સૌ કે હઉ. ચાલ્યો તો હેંડ્યો કે હેંડો. કહ્યું તો કીધું કે કર્યું. મૂક્યું તો રાખ્યું કે મેક્યું. આપ્યું તો દીધું કે આલ્યું. શાળા તો નિશાળ કે નેહાળ. કહ્યુંમાં મિત્ર કીધું કે કહ્યું. આપણે એમ કહીએ ને મેં એને કહ્યું, કીધું તું, એમ કહ્યું તું. ત્યાર પછી પ્રશ્ન 18 છે. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. સીધો જવાબ પેલું છે આભ, મુખડું, રાધાગોરી, રાસ અને રાસલીલા. પ્રશ્ન 19 છે. જોડણી સુધારો. રઢિયાળો, જેમાં ઢ હસવઈ આવશે અને અનેકાનો આ નહીં પણ યનેકાનો યા આવશે. રઢિયાળો. ત્યાર પછી સુંદરમાં શને માથે મીંડું આવશે, સુંદર. ત્યાર પછી પૂનમ, જેમાં પને દીર્ઘ પૂ આવશે, પૂનમ.
ત્યાર પછી છે મુખડું, જેમાં મ અને ડ બંનેને હસવાવાળું આવશે અને ડ ઉપર અનુસ્વાર આવશે. ત્યાર પછી ઉર, જેમાં ઉ અડધો આવશે ઉર. ત્યાર પછી વાંસળી, જેમાં વને માથે મીંડું વા અને અળને દીર્ઘ અળી વાંસળી આવશે. ત્યાર પછી પરિણામને પણ આવશે પરિણામ, રને હસ્વરી અને હણને કાનો હણા પરિણામ. ત્યાર પછી કૃષ્ણ નહીં પણ શું આવશે કૃષ્ણ. ત્યાર પછી છે પ્રશ્ન 20. સમાનાર્થી શબ્દો લખો. રઢિયાળું તો સુંદર, મુખડું તો મુખ, પૂનમ તો પૂર્ણિમા, મુલક તો પ્રદેશ, ઉર એટલે હૃદય, રીસ એટલે રીશ કે ગુસ્સો. પ્રશ્ન છે 21. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. એમાં ઉર તણાવવું એટલે કે દિલ ખેંચાવવું. વાક્ય છે શ્રી કૃષ્ણની વાંસળીના સૂરે રાધાનું ઉર તણાયું. ત્યાર પછી પ્રશ્ન છે 22. નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે લખો. મુલક તો કાવ્યમાં છે મલ્લક. ચરિત્ર તો ચરિતર. મોઢું તો મુખડું. હૃદય તો ઉર. ત્યાર પછી પ્રશ્ન 23 છે. અન્ય કોઈ રાસ ગરબા કે ભક્તિ ગીત શોધીને લખો. એમાં આપણે અહીંયા લખ્યું છે આલા લીલા વાંસળિયા. આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતારું રે પ્રભુજીની વાંસળી રે લોલ. ગીત છે આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ. વાંસળીએ કાંઈ હંસ પોપટની મોર, વાંસળી વગાડે રે નંદજીનો લાડલો રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું, વાંસળીએ કાંઈ ફૂમકા લટકે ચાર, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરેલા રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું, આવ્યા ઓતરા દસેના મેં, પાદરડા ખેતરડા હરી કેરા છલી વળ્યા રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવું, ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢાવો. ત્યાર પછી છે પ્રશ્ન 24.
રાસ ગરબા અંગેના તમારા અનુભવો લખો. મિત્રો, આ પ્રશ્ન આપણે હોમવર્કમાં લખવાનો છે. અહીંયા તમારે તમારા રાસ ગરબા તમે જે રમેલા હોય એના તમને શું અનુભવ થયો છે તે તમારે લખવાનો રહેશે. અહીંયા પાઠ પૂર્ણ થાય છે. આભાર. અસ્તુ.